ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ આયરા ખેતરની અંદર. જો આટલા બધા આપણી ગાયો ફરી જાય છે અને કોકને લેબરું પાડેલું છે હુક્કો, તે આપણી ગાયો બધી ખાય છે લેબરું ને એવું બધું. અને આવું લોકેશન છે, જો ઉપર વાદળો જેવો મસ્ત લાગે છે અને આ બાજુ છે આપણી ગાયો. એનું અહીં જવાનું છે આગળ. તો જુઓ બધી લેબડો ને એવું ખાય છે. લેબડો તો કોકનું બધું ખાઈ ગયેલો છે, ડૂબો ખાઈ ગયો હોય, ગમે તે ખાઈ ગયો હોય, પણ સાલ ને એવું ખાય છે ગાવડો. જુઓ બધો ચરું છે એટલે અને અહીં ડાયરેક્ટ જઈએ આપણે આગળ, બરાબર. અડધો ગાવડો તો પાછો પણ હેડ્યો છે ચરતો. તો આમાં આપણે સીધા આગળ જઈને મળીએ. બને રહેજો કન્ટિન્યુ, તમે વ્લોગની અંદર બતાવીશ જે જગ્યાએ ગયા છીએ આગળ જઈને. તો બસ આટલા આવી જશે. આપણે ગાયો પાણી પીવા માટે વાટ જોઈ દીશે. આપણું પાણી તો નીકળ્યું છે, પણ તો કણ આવ્યો છે ચેટો. જો ચેટો પાણી પીવા આવ્યો છે હોમમાં રહ્યો. જુઓ એટલો ચેટો છે ને આ બાજુ આપણો ગાવડો ઊભો થઈ ગયો છે. જેમ કે એ પીન પાછો જાય એટલે આપણે પીવડાવવા માટે લઈ જઈએ ગાયો. રડોન બડો બધું પાણી હોવું જોઈ રહ્યો છે. જેમ કે તરસ્યો થયો છે. અડધો ગાવડો આટલો છે ને અડધો પેલા બાવળીએ હોગળીઓ ને એવું બધું ખાઈશે. પેલી બાદ ચેટો છે. જો એરે પાણી પીવા આવ્યો છે એટલે એરે પીન જાય પછી આપણે જવા દઈએ એ બાજુ. હોગળી ગાયો કડીક આટલો ઉડીએ મોડા સુધી, પછી એરે પીન પાછો જતો રહે એટલે આપણે જઈએ. અને આ રડી પણ પાણી પીવાની વાટ જોઈ રહી છે. જો આમાં પાણી પીવું છે. હા, તો ચલો ગેસ મળીએ પછી, બરાબર. ત્યાં સુધી બને રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ગેસ પાણી પીવરાય અને આપણે આવી જઈએ છીએ આ બાજુ લોકોવાળા સીધની અંદર. ચોપડી ગાય ચરી રહી છે અને એ રડો આમ જતો હતો એટલે પાછો લેવા ગયો હતો, બરાબર. અને ગાય બધી આ બાજુ ચરી જાય છે. બધા પાછો જઈ દઈએ આપણે મોડા ચાય. જો બધી ગાયો હું તમને બતાવું. આ બાજુ ચરી રહી છે. આટલામાં બધું ચરું છે. દુકાન એવું ખાઈશે. નથી જવા દેવાનો, બધો શેરડીનો ખેતર છે ને એટલા માટે. આટલામાં ચારીએ મોડા સુધી. તો મિત્રો આ બાજુ ગાયો આપણી ચરી રહી છે. જુઓ બધી. તો જોઈ લો ગેસ બધી ગાયોમાં ઘેર હેડી છે. બધી ઘેર જાય લાઈન સર. અને પાછળ બીજી આવી જાય છે. જો વખડા ખાઈ ગાયો. વખડા પગડે કશી હોય નહીં, વરસાદ થતો નહીં એટલા માટે બિચારા વખડા ખાઈશું. શું કરે? તો ગેસ આપણે બકરુઓમાં આવે સર આગળ, બરાબર. તો
આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો.